જોર કાકા, હું છે ગૌતમ કરીને એક છોકરો છે. ગૌતમ તમને એમ પૂછે છે હમ કે કાકા ઓલવેઝ એમના પડોશીઓની વાત કરે છે, એમના સોસાયટીના માણસોની વાતો કરે છે, તો કે આટલા કેરેક્ટરો જ છે તમારી આજુબાજુ, તો તમે ઘર છોડીને બીજે કશે રહેવા કેમ નથી જતા એમ? ભાઈ મારું પડોશ સારું જ છે હા કે. અને કહી દે ગૌતમને, અમારા પડોશીઓ કોઈ વિઘ્ન સંતોષીઓ નથી. એટલે કેવું? અને પાડોશી સિલેક્ટ કરવાનો તમને મોકો ના મળે ભાઈ. એ વાત તો છે. વિઘ્ન સંતોષી એટલે હું તને કેવું કહું છું ખબર? પડોશી કેવા હોય તને કહું નોર્મલી. કેવા? આ પેલું વોટ્સએપમાં લાસ્ટ સીન આવે છે ને, હા, એના જેવું હોય. પોતાનું સંતાડીને બીજાનું જ જોવા માંગતા હોય. મેં તો કેવી ટાઈપના પડોશીઓ જોયા છે ખબર છે? હમણાં છે ને અગરબત્તી વાળો પેલો સેલ્સમેન આવેલો. અગરબત્તી વેચવા. હા, તો કોઈક બેનને કે લો ને કે આ બહુ સરસ અગરબત્તી છે, આની ખાસિયત એવી છે કે અગરબત્તી તમે અહીંયા તમારા ઘરમાં સળગાવશો ને તો એની સુગંધ પડોશી સુધી જશે. હા, તો પેલા બેન કે તો તઈ બાજુમાં જ વેચો ને કે અમે બેઠા બેઠા સુગંધ લઈ લઈશું કે. એવો ખોટો ખર્ચો શું કરવાનો? લે બોલો. બોલાવું વિઘ્ન સંતોષીલા. તમે જો ગાડી લીધી હોય ને હા, તો તરત જ બાજુવાળા શું કે ખબર? શું? ભાઈ એમને તો 2 નંબરના પૈસા આવે છે. ભાઈ હવે એ ગાડી ના લે તો પછી બીજું કોણ લેવાનું? તરત જ આપણને આમ ક્રિમિનલ સાબિત કરી નાખે. બોલ. અને જો તમે પડોશીને એમ પૂછો ને કે કેવું ચાલે બધું, તો એકદમ ઓલવેઝ એવું જ કે અરે એકદમ મજામાં, અરે એકદમ સરસ. પછી તમે એવું કહો ને કે તો પછી કે 2-4 હજાર રૂપિયા આપો ને, તરત